જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલ ગોંડલિયા દ્વારા શહેરના લોકોની સુવિધા માટે 2 સિટી બસો શરૂ કરવામાં આવી હતી। 7 માર્ચના રોજ ભારે પ્રચાર પ્રસાર સાથે શરૂ કરાયેલી આ સિટી બસ હવે સંપૂર્ણપણે બંધ હાલતમાં પહોંચી ગઈ છે। થોડા દિવસો સુધી બસો દોડાવવામાં આવી હતી, પરંતુ બાદમાં નુકસાનીના બહાને બસો બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હાલ બંને બસો ડેપોમાં ઊભી રહીને ધૂળ ખાતી જોવા મળી રહી છે। નગરપાલિકાની આ યોજના શરૂઆતથી જ આયોજનના અભાવે ઘેરાયેલી હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। જાહેર ખબર અને રાજકીય વાહવાઈ મેળવવા માટે શરૂ કરાયેલી સેવા હવે લોકો માટે મજાક સમાન બની ગઈ હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। હાલ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા નવી બોડી રચાયા બાદ ફરીથી ચર્ચા કરી સેવા શરૂ કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો યોગ્ય આયોજન નહોતું તો લાખો રૂપિયાનો ખર્ચ કરીને બસો શરૂ જ શા માટે કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહેશે કે નવી બોડી આ બંધ પડેલી સિટી બસ સેવાને ફરી જીવંત બનાવે છે કે પછી આ બસો કાયમ માટે ડેપોમાં ધૂળ ખાતી રહેશે। અધિક્ષક નગરપાલિકા કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદર લોકોની સુવિધામાં વધારો થાય એટલા માટે સિટી બસ શરૂ કરવામાં આવેલી અને ઘણા સમયથી સિટી બસ છે એ કાર્યાન્વિત છે, પણ આટલા બધા સમયથી સિટી બસ શરૂ કર્યા પછી એક પ્રશ્ન કાયમ માટે રહે છે કે પૂરતા પ્રમાણમાં જે પેસેન્જરનો ફ્લો છે એ સિટી બસને મળતો નથી। એટલે એ બાબત વિચારણા હેઠળ છે। મોર્નિંગથી લઈ અને ઇવનિંગ સુધી દરરોજનું આયોજન સિટી બસનું કરેલું હતું અને શહેરના જે મુખ્ય પોઈન્ટ છે એના ઉપર સિટી બસ છે એ કાર્યાન્વિત હતી, પણ અનુભવે જણાયેલ છે કે પેસેન્જરો થતા નથી। એટલે સવારે મોર્નિંગમાં પણ ઘણા સમયથી અમે પ્રયત્ન કરીએ છીએ કે જે તે રૂટ ઉપર પેસેન્જરો મળે, પણ પેસેન્જરોના અભાવે સિટી બસ છે એ ચલાવવી પાલિકા માટે પેલી થાય છે, અઘરી થાય છે। એટલા માટે થઈ અને સિટી બસ માટે થઈ અને નવી જે બોડી કાર્યાન્વિત થઈ છે એ પ્રમુખશ્રી સમક્ષ પણ આની રજૂઆત કરી છે અને આગામી દિવસોની અંદર આ સિટી બસની અંદર જે પેસેન્જરોનો પ્રવાહ મળતો નથી એ બાબત। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।